નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું કરિશ્મા ખોજા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ચાણક્ય એકેડેમી દ્વારા સરસ્વતીનો ઉપાસના કરતા નાના બાળકો વોઇસ ઓફ ચાણક્યની સ્પર્ધા માટે બાળકોની તૈયારીઓ પૂરજોશમાં. My name is Sony Kirtan. I am studying in 9th standard in Chanakya Academy. I am the finalist of Voice of Chanakya. So watch me on 24th. तेरे जैसा यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना. મારું નામ ઠક્કર નિરાલી છે. હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું. મણિયારો તે હાલુ હાલુ થઈ રહ્યો રે મુજા દલણા ઉદાસી ના હોય રે છેલ મુજો પરદેશી મણિયારો. મારું નામ મહિમા દોશી છે ને મારા ગીતનું નામ છે આए हो मेरी जिंदगी में. आए हो मेरी जिंदगी में तुम बाहर बनके मेरे दिल में यूं ही रहना तुम प्यार प्यार बनके. आए हो मेरी जिंदगी तुम बाहर बनके. મારું નામ જોશી ભાવિની છે. હું સ્ટાન્ડર્ડ 6th માં ભણું છું. सैया दिल में आना रे वाके फिर ना जाना रे चम चमा चम चम. सैया दिल में आना रे आके फिर ना जाना रे राजा बन चम चमा चम चम. Sonali and I am the finalist of Voice of Chanakya. મારો ચેલ બવરિયો કાકસિયો મારો એલજ બવરિયો કાકસિયો મારા હાંડિયા લે ગઈ રે મારા હાંડિયા લે ગઈ રે મારા હાંડિયા લે ગઈ રે મારા હાંડિયા લે ગઈ રે. મારું નામ રોહન મકવાણા. હું ચાણક્ય એકેડમીમાં 9મા ધોરણમાં ભણું છું. વાયા રે વાદળ ઉમટ્યા ગોકુળ માં ટહુક્યા મોર રમવા આવો સુંદર વન સાંભળ્યા. મારું નામ આકળ શિપ્રા છે. હું ચાણક્ય એકેડમી ધોરણ 8 માં ભણું છું. પલ 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 હર પલ कैसे कटेगा पल हर पल दिल 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 में मची है हलचल हलचल हलचल. મારું નામ શાહ વૈદી છે. ચાણક્ય એકેડમીમાં ધોરણ 4 માં ભણું છું. મોરલી તે ચાલી રંગ રૂસણે રે કોણ મનાવા જાય રંગ મોરલી કોણ મનાવા જાય રંગ મોરલી સસરો મનાવા જાય રંગ મોરલી. રાજવી કલેક્શન કચ્છની ફેશન પ્રિય જનતા માટે સૌપ્રથમ રાજવી કલેક્શન લાવ્યું છે મેગા સિટીનું અદ્યતન કલેક્શન. 21મી સદીને અનુરૂપ તદ્દન નવી જ વેરાયટીઓનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. આપના તમામ પ્રકારના શુભ પ્રસંગોમાં ભાડેથી તમામ આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાજવી કલેક્શન. ઇન્ડો વેસ્ટર્ન મેરેજ સૂટ, શેરવાની, કુર્તા સૂટ, બ્લેઝરની તદ્દન નવી આઇટમોનો ખજાનો એટલે રાજવી કલેક્શન. ચણિયા ચોલી, બ્રાઇડલ સાડીઓ, ચોલી સૂટનું હેવી કલેક્શન, બાળકોના સૂટ, શેરવાની, બ્લેઝરનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. નાની બાળાઓ માટેની ચોલી સૂટ, લોંગ સ્ટાઇલ ચોલી તેમજ સરારાની અદ્ભુત અને અદ્યતન રેન્જ એટલે રાજવી કલેક્શન. એટલું જ નહીં, ઇમિટેશન જ્વેલરીમાં અવનવી અને પહેલી નજરમાં જ ગમી જાય તેવી વિવિધ અને લેટેસ્ટ રેન્જ રાજવી કલેક્શનમાં જ મળી રહેશે. બ્રાઇડલ સેટ, સાઇડર સેટ, રાજસ્થાની સેટ, કડા, બેંગલ્સ, ઇયરિંગ, કંદોરા, બાજુબંધ, રિંગની અદ્ભુત આઇટમો રાજવી કલેક્શનમાં ભાડાથી મળશે. રાજવી કલેક્શન એટલે તમારો પોતાનો જ શોરૂમ. અમારું સરનામું નોંધી લેજો. રાજવી કલેક્શન એક્સક્લુઝિવ રેન્ટેડ શોરૂમ નિયર રાજવી ફર્નિચર, બિલો નવકાર ડેન્ટલ કેર, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ વિકી 8866227249. સમાજ યુવક મંડળ ભુજ દ્વારા 32મો સમૂહ લગ્ન સંપન્ન.
રાજપૂત સમાજના પીઠ અગ્રણી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળાની ખાસ ઉપસ્થિતિ. વસંત પંચમીના દિવસે ભુજ રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા 32મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા સ્પીકર વજુભાઈ વાળાએ ખાસ હાજરી આપી હતી. રાજપૂત યુવકોએ પરંપરા મુજબ માથે સાફો બાંધી અને બાઇક પર આવી અને અધ્યક્ષને આવકાર્યા હતા. નાની બાળાઓએ કુમકુમના તિલક કરીને સ્વાગત કર્યું હતું. આ લગ્નોત્સવમાં 15 નવ દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ શુભ પ્રસંગે કચ્છભરના રાજપૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ આવા જ સમૂહ લગ્નો સમાજમાં ઉજવાય તેવી વાત કરી હતી. સમાજ અગ્રણીઓ અને આયોજકોએ નવ દંપતીઓને આશીર્વાદ અને ખુશી જીવનની શુભેચ્છા પાઠવી હતી. રમેશ સોલંકી, આજના દિવસે રાજપૂત સમાજ 32મા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અને જ્ઞાતિના દરેક કુટુંબીજનો જેના ઘરે પ્રસંગ હોય તે આ લગ્નમાં જોડાઈ એ હતું. આજના સમૂહ લગ્નમાં ટોટલી 15 નવ દંપતીઓ જોડાયેલા છે. આજના આ સમૂહ લગ્નમાં ભવિષ્યમાં સમાજના વધુને વધુ જ્ઞાતિજનો સમાજમાં સમૂહ લગ્નમાં જોડાય એવા અમારા પ્રયત્નો રહેશે. હું હિતેશ મકવાણા, કન્વીનર સમૂહ લગ્ન સમિતિ. આજે અમે રાજપૂત સમાજના અમારા 32મો સમૂહ લગ્ન યોજી રહ્યા છીએ. 15 નવ દંપતીઓએ જેમાં જોડાણા છે. સમૂહ લગ્ન કરવા પાછળનો અમારો ઉદ્દેશ્ય એક જ છે કે સમાજનો દરેક વર્ગ, જે આપણી જૂની સિસ્ટમ છે કે લગ્નમાં મોટો ખર્ચ થાય, આ રીતિના લીધે મધ્યમ વર્ગના લોકોને બહુ ખેંચાઈ જવું પડતું હોય છે. સમૂહ લગ્ન થી આ દૂષણ આપણે દૂર કરી શકીએ છીએ અને એના માટે અમારું આયોજન છે. અને અમારી એવી લાગણી છે કે સમાજમાં સમૂહ લગ્ન પ્રથા વધે અને જેમ બને વધારે ને વધારે નવ દંપતીઓ સમૂહ લગ્નમાં જોડાય. मैंने उसे दिया अपना बेस्ट. जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए. अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल. मुझे डर था पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर. बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास. Bachpan Play School present Super Doom Annual Day Program 2013. To rejuvenate the memories of your childhood, the management and staff of Bachpan Play School coordinate invite you children of Bhuj School present Super Doom Annual Day Program 2013 on Saturday 16th February 2013 at Town Hall opposite Collector Office Bhuj Kutch at 5:30 p.m. onwards. Come and enjoy fun-filled evening. Bachpan Play School 5 Panchshil Society 2nd Street opposite Income Tax Office Sanskar Nagar Bhuj Kutch. Mobile 9228227575. માનસાલી નગરમાં સમસ્યાઓથી રહેવાસીઓ પરેશાની ભોગવી રહ્યા છે. નગરપાલિકા યોગ્ય ઉકેલ લાવે તેવું ઈચ્છી રહ્યા છે. ખુલ્લા માલિકીના પ્લોટોમાં બાવળની જાળી હોવાથી મચ્છરોનો ઉપદ્રવ અને સફાઈ રહીશો રૂપિયા આપી અને અલગથી કરાવી રહ્યા છે. ભાનુશાલી નગરમાં છીએ. ભાનુશાલી નગરના રહેવાસીઓને ઘણી બધી સમસ્યાઓ ઘેરી લીધી છે, છતાં નિર્મલસિંહની વાડીની આજુબાજુના વિસ્તારમાં ગંદકી, બાવળની જાળીઓ, અવાવરું જગ્યાઓ છે. નગરપાલિકામાં કે જે તે તંત્રમાં રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારના જવાબ મળેલ નથી. તો એ લોકો પોતે શું કહે છે એ જાણીએ. હું કુસુમબેન ગોર બોલું છું. આ નિર્મલસિંહની વાડીમાં એકદમ સફાઈ નથી થતી બરોબર. અમારી આજુબાજુમાં ઝાડી ઘણી છે, તેના લીધે મચ્છર થાય છે ને મચ્છરના લીધે તાવ ને એ બધા રોગ ઘણા થાય છે. એટલે સફાઈ થાય તો સારું એમ. આજુબાજુ અમારી બાજુમાં પ્લોટ ખાલી પડ્યા છે, એમાં ઘણા વર્ષથી બાવરિયા ઉગે છે. અમે પોતે અમારી રીતે કપાવીએ છીએ પણ પાછા એવા ને એવા ઉગી આવે છે. એટલે જો નગરપાલિકા સરસ કરી દે એમ સાફ તો સારું એમ. હું રીટા વૈષ્ણવ,
અમે નિર્મલસિંહની વાડીમાં અત્યારે 18-20 વર્ષથી રહીએ છીએ. અમે અત્યારે સ્વાઇન ફ્લૂનો અત્યારે જે ખૂબ જ ફેલાવો છે એના માટે નગરપાલિકા આ બધી ઝાડીઓ અહીંયા બાજુમાં જે મોટો પેલો પ્લોટ છે ખાલી, એમાં ખૂબ જ ઝાડીઓ ઉગી ગઈ છે, તો એને સાફ કરાવવાની જરૂર છે. અને આમે પણ ટ્રેક્ટર, અહીંયા નગરપાલિકાના ટ્રેક્ટર પણ કચરો લેવા નથી આવતા. અને અમે પણ અહીંયા જે કચરો વળાવીએ છીએ અમારી રીતે પોતે વળાવીએ છીએ. અને નગરપાલિકાના લગભગ મહિનામાં 3 થી 4 વખત, બહુ તો અઠવાડિયું એક જ વખત વાળવા આવે છે. અમે પોતે અમારા પૈસે અહીંયા બધી સફાઈ કરાવીએ છીએ. એટલે જો નગરપાલિકા આ બાબતે ધ્યાન આપે અને સફાઈ જો નિયમિત થાય તો આ બધો રોગચાળો પણ ન ફેલાય અને લોકોને પણ બીમારીથી દૂર રહેવાનું થાય. અને આગળ જે સરકારી વસાહતના જે મકાનો બન્યા છે એ સરકારી વસાહતના મકાનો માટે જો સીધો રસ્તો એ લોકો રોડ ટચ આપી દે તો એ અહીંયા થોડુંક ટ્રાફિકનું ન્યુસન્સ પણ ઘટી જાય. અને નાના બાળકો બધા અહીંયા શેરીમાં રમી પણ નથી શકતા. આ એક મોટો પ્રોબ્લેમ રહે છે. તો એના માટે થોડીક જો તંત્ર વ્યવસ્થા કરે તો તેને અમે આભારી થશું. હું હેમાંગી મહેતા નિર્મલસિંહની વાડીમાં રહું છું. અમારે ત્યાંથી ઉપરથી ઝાડીઓને ઝાડ બહુ મોટા થઈ ગયા છે ને એમાંથી વીજળીના લાઈનો પાસ થાય છે જે કોઈ ધ્યાન નથી આપતું ને ડાળીઓ કપાવતા નથી. અને વરસાદની સિઝનમાં અહીંયા એકવાર થોડોક વરસાદ પડે ને ગટરની લાઈનો ઉભરાવા માંડે છે. જ્યારે નગરપાલિકામાં રજૂઆત કરીએ તો 3 થી 4 વાર કહીએ ત્યારે એક જ વાર આવે છે. તો એ બાબત નગરપાલિકા ઘટતું કરે. જયાબેન ઠક્કર, સરકારી વસાહત. મારી સમસ્યા એ છે કે અમારે અહીંયા સામે બાવળિયાનું વન છે અને એમાં બહુ મચ્છર થાય છે અને ગંદકી થાય છે. તો અત્યારે સ્વાઇન ફ્લૂ જેવા જટિલ રોગ ચાલુ છે. તો અહીંયા થોડી સાફ સફાઈ થઈ જાય, બાવળિયા કપાઈ જાય, કોઈ સાફ સફાઈ કરવા મ્યુનિસિપાલિટીમાંથી કોઈ આવતું નથી. મારું નામ ગીતાબેન ભાંસાલી. પાછળ રહીએ છીએ સરકારી વરસાદ બાજુ. અમારા બાજુ બહુ ગંદકી છે અહીંયા અને મચ્છર બહુ છે. નાના છોકરા બાળકોમાં અમારા નાના છે. અમારે અહીંયા સાફ સફાઈ ખપે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના આ દોરમાં યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. આપની હૂંફ, આપનો પ્રેમ અમને સદાય મળતો રહ્યો છે અને મળતો રહેશે. અને એટલે જ અમોને જણાવતા આનંદ થાય છે કે લેડીકેર 1 વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. માટે લેડીકેર આપના માટે લાવ્યું છે ઓફર ઓફ ધ યર. હવે લેડીકેરના તમામ વસ્ત્રો પર મેળવો 20% સુધીની છૂટ. અમો આપની અપેક્ષાને પૂર્ણ કરવા તેમજ આપના પ્રતિભાવોને સદાય ગ્રાહ્ય રાખીને અમારા શોરૂમ લેડીકેરમાં સદાય પરિવર્તન કરતા રહીએ છીએ. લેડીકેર 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. રીતેશ ત્રિવેદી 9638817717. ભુજ સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ શુભ પ્રસંગે કચ્છના રાજકીય અગ્રણીઓ, ધારાસભ્યો સર્વેશ્રી તારાચંદભાઈ છેડા, નીમાબેન આચાર્ય તથા વાલ્મીકી સમાજના લોકો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ સમૂહ લગ્નમાં 14 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ભુજ સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન ધામધૂમપૂર્વક ઉજવાયો. 14 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સમૂહ લગ્ન સફળ બને અને નવદંપતીને સુખી દાંપત્ય જીવન માટે સંતો મહંતો આશીર્વાદ આપવા ખાસ પધાર્યા હતા. આ શુભ પ્રસંગે કચ્છના ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓ, વાલ્મીકી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વાલ્મીકી સમાજના લગ્ન સમિતિના આયોજકોએ ખૂબ જ મહેનત કરી હતી. મને ખૂબ ખૂબ આભાર આવ્યો. જે પણ જે સમાજ માટે બહુ કરે છે એનો હું ખૂબ આભારી છું. જે ન્યાણીને આપી રહ્યું છે, મારી એવી આશા છે કે એમના કને જાજુ ધન વધે ને ન્યાણીને દર વર્ષે આવું કરે ને ન્યાણીને બધીને આશીર્વાદ આપે, એમના આશીર્વાદ કરે. આજના સમૂહ લગ્નનું વાલ્મીકી સમાજના સમૂહ લગ્નનું આયોજન છે. તેમાં 14 જોડા આમાં પ્રભુતા પાનના માનશે અને અતિથિ વિશેષ તરીકે નીમાબેન આચાર્ય, રમેશભાઈ મહેશ્વરી અને તારાચંદભાઈ છેડા, ભુજના નગરપતિ નરેન્દ્રભાઈ ઠક્કર આ બધા ઉપસ્થિત રહેશે. અને સાથે સાથે દાતાશ્રીઓ પણ સાથે ઉપસ્થિત. બહુ સારો એવો સહયોગ છે દાતાશ્રીઓનો અને ખરેખર અમને હર્ષની લાગણી સાથે દર્શાવવામાં પણ આવે છે કે અમે જ્યારે ગયા દાતાશ્રી સાથે બહુ સારો સહકાર મળ્યો છે
અને અમારી બધી આશાઓ એમને પૂર્ણ કરેલી છે. ઉત્સાહ તો સાહેબ અમારે આ પ્રથમ જે સમૂહ લગ્ન છે એટલે અમારી ખરેખર તો વાલ્મીકી સમાજની અંદરમાં ઘણો ઉત્સાહ છે. કચ્છની અંદરમાં આપણા વાલ્મીકી સમાજ તરફથી પણ અમને સહયોગ મળ્યો છે, ભુજના દાતાશ્રીઓ તરફથી પણ અમને સહયોગ મળ્યો છે અને ખરેખર અમને એવી લાગણી હરખ થાય છે કે આજે ખરેખર તો ફરી વાર પણ અમે સમૂહ લગ્ન કરી શકીએ છીએ. દર વખતે આવી જે નબળા વર્ગની દીકરીઓ હોય છે એમના લગ્નની જવાબદારી છેલ્લા 12 મહિનાથી આપણે સ્વીકારી છે. અત્યાર સુધી લગભગ 40થી વધુ લગ્ન આપણે કરી ચૂક્યા છીએ. હવે જ્યારે આવા પ્રસંગો સમૂહ લગ્નમાં હોય છે ત્યારે દીકરીઓને 11,000 રૂપિયાનું બોન્ડ આપી અને એને આપણે આશીર્વાદની એક પરંપરા શરૂ કરી છે. બહુ જ આનંદ થાય છે કે આવા શુભ પ્રસંગોએ આપણને દીકરીને દાન આપવાનો મોકો મળે છે. મહાજન બહુ જ જેની કામગીરી છે મહાજન તરીકેની, એ મહાજનની કામગીરી પૂર્ણ કરવામાં મહાજન સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે અને વધુમાં વધુ આશીર્વાદ ભાજપને મળી રહ્યા છે, એનો અમને વિશેષ આનંદ છે. આજે વાલ્મીકી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં આજે જે અમને સન્માન મળ્યું અને પ્રથમ સમૂહ લગ્નમાં અમને જે તમે લોકો અમને બિરદાવ્યા અને અમને જે ચાન્સ આપ્યો, આવો અમે ભાગ્યશાળી ગણીએ છીએ. અને પ્રથમ સમૂહ લગ્ન વખતે તમારા 14 જેટલી સંખ્યા કન્યાઓ દીકરીઓને જે તમે વિદાય આપી રહ્યા છો અને આવું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો એ બદલ સૌ સમાજના સૌ પ્રમુખને સૌને આખા સમાજને અભિનંદન પાઠવું છું. તેમજ આજે આજરોજ જે સમાજે વ્યસન મુક્તિનો અભિયાન સમૂહ લગ્ન સાથે આદર્યો છે, મને લાગે છે આટલા સંખ્ય સમાજમાં વ્યસન મુક્તિના સમૂહ લગ્ન વ્યસન મુક્તિ વિશે કોઈ દિવસ કરતા નથી, પણ આ તમારા પ્રથમ સમૂહ લગ્ન વખતે જ્યારે પ્રથમ આ તમે વ્યસન મુક્તિનો અભિયાન આદરી અને ખરેખર ગૌરવની પહેલ કરી છે એ બદલ પણ સમાજને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. મારું નામ છે દાર્શી બેરડિયા, ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ફેમ. હું એક કોમેડી આર્ટિસ્ટ છું. સ્વાભાવિક છે કે સમસ્ત વાલ્મીકી રૂખી સમાજનું જ્યારે આયોજન હોય અને સમાજની દીકરીઓના જ્યારે વિવાહ થઈ રહ્યા હોય તો એમાં આશીર્વાદ રૂપે તો અમારા તમામ સેલિબ્રિટીઓને આવવું જ પડે. અને જ્યારે સુધી આનંદની વાત છે તો આનંદ તો આવા પ્રસંગમાં દરેકને હોય છે, કેમ કે એક તરફ દીકરીનો પ્રસંગ હોય છે, એક તરફ દીકરાનો પ્રસંગ હોય છે. અને મારા તરફથી ખરેખર ખૂબ ખૂબ શુભેચ્છાઓ સમસ્ત વાલ્મીકી રૂખી સમાજની દીકરીઓને અને પણ દીકરાઓને પણ. ખૂબ જીવનમાં સ્ટ્રગલ તો કર્યું છે, એમને સ્ટાર નથી બન્યા. ઘણા ઇન્ટરવ્યુમાં મને પૂછતા હોય છે કે દર્શીભાઈ તમે નસીબને માનો છો કે પરિશ્રમને? તો નસીબ અને પરિશ્રમમાં ઘણો ફરક છે. નસીબ ઉપર જીવનારાઓ આળસુ હોય છે અને પરિશ્રમ કરનારા જ સક્સેસ થાય છે. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓ પોતાની સ્વયં રક્ષા કરી શકે તે માટે કરાટેના પ્રશિક્ષક દ્વારા પદ્ધતિસરની તાલીમ અપાશે તે અંગેની માહિતી અપાઈ. સમગ્ર વિશ્વમાં અને ભારત દેશ સાથે આપણા કચ્છમાં મહિલાની સુરક્ષા કેવી રીતે વધી શકે અને હિંસાથી બચે તે માટે વિવિધ કાર્યક્રમો અપાઈ રહ્યા છે. આ વાતને ધ્યાને રાખી ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓ પોતાનું સ્વયં રક્ષણ કરી શકે તે માટે તાલીમબદ્ધ શિક્ષક દ્વારા આ સ્કૂલની વિદ્યાર્થીઓને પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે, જે ખરેખર પ્રશંસનીય કામગીરી છે. પન્નાબેન ઠક્કર, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય છું. આ વસ્તુ અમને જે પ્રેરણાદાયી છે અમારા એ છે નીમાબેન આચાર્ય. સૌ પ્રથમ જ્યારે દિલ્હીની દુર્ઘટના બની ત્યારે આપણે અહીંયા કને વિવેકાનંદ જયંતિની ઉજવણી કરી રહ્યા હતા. એ સમય દરમિયાન નીમાબેન આચાર્ય અહીંયા આવ્યા હતા અને આ ઘટનાને વખોડી અને આપણને એક પ્રેરણા આપી કે કચ્છ જિલ્લાની તમામ સ્કૂલોની અંદર દીકરીઓને કરાટેની જો તાલીમ આપવામાં આવે તો આ દીકરીઓ પોતાનો સ્વ બચાવ કરી શકે. આ વસ્તુને આપણા શ્રી જિલ્લાના શિક્ષણ અધિકારી સાહેબ શ્રી પટેલ સાહેબે વધાવી લીધી અને એમણે સૌ પ્રથમ અમારી સ્કૂલથી શરૂઆત કરવા માટે અમને એમણે આમંત્રણ આપ્યું. પોતાની રીતે આત્મબળથી સ્વ બચાવ કરી શકે એવી જો તાલીમ પામેલ હોય તો એ દીકરી પોતાને સરસ રીતે બચાવી શકે છે અને સમાજમાં એનો મોભો વધારી શકે છે. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. એલઈડી અને એલસીડી
વસ્તુઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો સિગ્મા ઇલેક્ટ્રોનિક્સની. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832254347 તેમજ 258347. ઈમેલ sigma_impex2006@yahoo.in. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832282199. ભુજના ગાયત્રી શક્તિપીઠ દ્વારા એક અનોખું અને પ્રશંસનીય પગલું. દરેક સ્કૂલના 5 વિદ્યાર્થીઓને સાથે રાખી દીપયજ્ઞનું આયોજન કર્યું. ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા શાંત ચિત્ત અને ગભરાયા વગર આપી શકે તે હેતુથી દીપયજ્ઞનું આયોજન ભુજ ગાયત્રી શક્તિપીઠ પરિવારે કર્યું છે. તે મુજબ ભુજની દરેક શાળાના 5 બાળકોને બોલાવી અને આ એક અનોખા યજ્ઞ થયા. આ દીપયજ્ઞનો મુખ્ય આશય વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે મનની શાંતિ કેળવે અને પરીક્ષા આપી શકે. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો મર્ડર 3 12:30 કલાકે, 3:30 કલાકે તેમજ 6:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો જયંતા ભાઈ કી લવ સ્ટોરી 12:30 કલાકે, સ્પેશિયલ 26 3:30 કલાકે તેમજ 6:30 કલાકે. જયંતા ભાઈ કી લવ સ્ટોરી 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો ABCD in 3D 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે. સ્પેશિયલ 26 9:45 કલાકે તેમજ સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી મૂવીનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરી શકો છો 9909929100 02832307700. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. ભુજ ઇન્દિરાનગર 2 સગીરા ભાગી જવાના કેસમાં આરોપી રાજેશ મનસુખ પરમાર અત્યારે પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે જોઈએ બનાવની સિલસિલાબંધ વિગતો સિટી PSI દવે પાસેથી. ભુજ પોલીસ સ્ટેશનની અંદર ફર્સ્ટ 18/2013 IPC 363, 367, 376 અને 12 લગ્ન ધારા કલમ 4-5 મુજબનો ગુનો આ પોલીસ સ્ટેશનની અંદર 12/3/2013 રોજ ફરિયાદીબેન ઉર્મિલાબેને જાહેર કરેલા અને એમાં પોતાની દીકરીઓ તારીખ 1/9/2012 રોજ નિશા ઉંમર વર્ષ 15ની સગીર વયની અને બીજી દીકરી સુમન ઉંમર વર્ષ 17ની સગીર વયની બંને ઘરેથી કોઈને કયા વગર ગુમ થઈ ગયેલી. તેની તપાસ અત્રેના પોલીસ સ્ટેશનમાં કરતા અને નિશા જે મોબાઈલ સાથે લઈ ગઈ હતી તે મોબાઈલથી તેની કોલરાઇડ કાઢતા અને વિશેષ તપાસ કરતા આ નિશા અને સુમન બંને તેમના પાડોશમાં રહેતા રાજુભાઈ ઉર્ફે રાજેશ મનસુખભાઈ પરમાર જેઓ તેમની સાથે રહેશે અને ભુજની અંદર હોસ્પિટલ રોડ ઉપર ચાઇનીઝ આઈટમ બનાવવાનું કામ કરે છે. તે તેને બોલાવીને લલચાવીને કહેલ કે તું મારી સાથે આવી જા, હું તને લગ્ન સાથે જોડાઈ જાઉં એમ લાલચ આપીને તેને બોલાવીને ત્યાં આગળ રાખી 2-3 દિવસ ભાટિયા ગામે રાખી અને તેની સાથે નિશા સાથે બળાત્કાર કરેલો અને એની બહેન સુમને આ હકીકત જોતા બંને બહેનોએ ને લાગ્યું કે આ આપણને ખોટા ફસાઈ રહ્યા છે, કાગળો છે નહીં અને લગ્ન વિશે કાગળો જોઈએ એવું બહાનું કાઢીને તેઓને રાજકોટથી અમદાવાદ સુધી બેસાડી દીધેલા. આ છોકરીઓ ગભરાઈ ગયેલી અને ત્યાંથી એક પરિવાર એમનો બિહારના મળતા તે બિહારી ભાષામાં જાણતા છોકરીઓને એમ કે નાનીના ત્યાં જતા રહીએ અને ભુજમાં આવીશું તો આ રાજેશના ભાઈ પ્રવીણ ઉર્ફે ધર્મેશ મનસુખે ફોનથી ધમકી આપેલી કે તું આ બાબત કોઈને કે તારી મમ્મીને કે ફરિયાદ કરવાનું કહીશ તો તને જાનથી મારી નાખશું, તારા ભાઈ બહેનોને પણ મારી નાખીશું. તેના બીકના કારણે તેઓ બિહાર જતા રહેલા અને ત્યાં આગળ એક પ્લાયવુડ બનાવવાના કારખાનામાં લહેરી કંપનીની ફેક્ટરી છે, પરિવાર ત્યાં જતું હોય ત્યાં આગળ લઈ જઈ અને તેઓને ત્યાં આ રોકાતા. ત્યાં આગળ પણ એવી લાલચ બતાવી કે જો કોઈ આ છોકરાઓને કોઈ નાસી ગયેલા છે તેવું જો અહીં રહેશે તો તે અહીં રાખવામાં નહીં આવે. તેથી છોકરીઓ ગભરાઈને બાળક હોય સગીર વયના હોય તેઓએ પોતે લગ્ન કરી જોડાઈ જવા સકુશી દર્શાવી ને સોમને શકિંદર નામના દીકરા પુરુષ અને નિશાએ મુકેશ ભગત નામના
દીકરા જે ત્યાં હતા એમની સાથે લગ્ન કરી જોડાયેલા અને મંદિરની અંદર તેઓને આવી પ્રાથમિક વિધિ કરીને ખોટા લગ્ન કરવાનું કહીને આ બંને જણાએ ફસાવીને તેઓને બિહાર મુઝફ્ફરની અંદર રજવાડા ગામે લઈ ગયા અને ત્યાં આગળ આ બંને દીકરીઓ પર સગીર વયની હોવા છતાં તેઓ પર બળાત્કાર કરેલો. આ હાલની અંદર આવા કૃત્યો થઈ રહ્યા છે, જેથી કરી અમોએ પોલીસે આ બાબતે પૂરું ખંતથી મહેનતથી તપાસ કરેલી, પોલોરાઇડથી તેઓના મોબાઈલથી મેળવીને પરિવારને અને આ કામના બંને દીકરીઓની મમ્મી ઉર્મિલાબેને પોલીસને પૂરેપૂરો સહકાર આપીને સાથે રહીને અમે ત્યાં રાજસ્થાન બિહારથી લાવીને તેની તપાસ કરતા આ કામના મનસુખભાઈ ના દીકરા જે રાજેશ ઉર્ફે રાજુ કહે છે તે પોલીસે સહકાર ન આપવા માટે થઈને અને પોતે ફસાઈ જશે એવું જાણીને પોલીસ ઉપર માર માર્યાની ફરિયાદ દાખલ કરેલી. આ જ કામના બંને આ ભાઈઓએ આવા સગીર વયની દીકરીઓને લઈ જઈ લલચાવી અને આવું દુષ્કૃત્ય કરવાની મદદગારી કરેલી. પ્રથમ પ્રવીણને આ ગુનાના કામમાં અટક કરવામાં આવેલા, ત્યારબાદ રાજેશ મેડિકલ સારવારમાંથી મુક્ત થતા તેઓને પણ આજરોજ નામદાર ભુજ જ્યુડિશિયલ કોર્ટ ચીફ જ્યુડિશિયલ કોર્ટની અંદર રજૂ કરવામાં આવેલા છે અને તેઓને સત્યની તપાસ માટે રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે આ ગુનાની તપાસમાં વધુ તપાસમાં જવા માટે મંજૂરી આપી અને રિમાન્ડ આપી. કોટલા ચકારના થળાવડા ગામના જંગલ વિસ્તારમાંથી ભુજ તાલુકા પીઆઈ ચૌધરી તથા તેમના સ્ટાફે 75 પેટી વિદેશી દારૂ પકડ્યો. ચકારના થરાવડા ગામની સીમમાંથી ભુજ તાલુકા પીઆઈ ચૌધરી, પીએસઆઈ ડાભી તથા મુકેશભાઈ હિતેશભાઈ વનરાજસિંહ સહિતના સ્ટાફે 3,36,000નો અંગ્રેજી દારૂનો જથ્થો અને આરોપી સુરુભા સવાઈસિંહ જાડેજાની સાંજે 6 વાગે ધરપકડ કરી છે અને આગળની તપાસ ભુજ તાલુકા પોલીસ ચલાવી રહી છે. સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટ 20 ન્યૂઝ. આશ્ચર્ય, મુંબઈમાં એક મહિલાએ માથા વગરના બાળકને જન્મ આપ્યો. વિજ્ઞાનની ભાષામાં અવિકસિત ભ્રૂણને એકાર્ડિયાથી ઓળખવામાં આવે છે. ભચાઉમાં એક સાથે ગત રાત્રે 8 દુકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો. વેપારીઓએ પોલીસ સામે ઉગ્ર રજૂઆત કરી. પાંડવી એસવી કોલેજના વિદ્યાર્થીઓએ આંતરિક પરીક્ષાનો બહિષ્કાર કર્યો. ગાંધીધામમાં એમ્બેસેડર કારમાંથી ₹25,000નો દારૂ ફિલ્મી ડબ્બે પકડવામાં આવ્યો. કેદીને ભગાડવામાં સંડોવાયેલા 4 પોલીસની અન્ય જિલ્લાઓમાં બદલી થઈ. જામનગરની કુખ્યાત તાજિયા ગેંગના સૂત્રધારને ભગાડવાનો આરોપ. કોઈ પણ વિકસિત અને સંપન્ન દેશના બજેટથી પણ મોટા છે ભારતની યુપીએ સરકારના કૌભાંડો. કચ્છમાં સ્વાઇન ફ્લૂથી વધુ 2 વ્યક્તિના મોત થયા છે. આરોગ્ય તંત્ર બિલકુલ નિષ્ફળ હોવાનું પ્રજાજનો જણાઈ રહ્યા છે. સમગ્ર કચ્છ વસંત પંચમીના દિવસે શરણાઈથી ગુંજી ઉઠ્યું. રાજપૂત, વાલ્મીકી સમાજ, ચારણ સમાજ, મચ્છોયા આયર સમાજ, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ તેમજ વિવિધ જ્ઞાતિના સમૂહ લગ્નો ધામધૂમથી ઉજવાયા. મુંબઈ થાણેમાં સટ્ટામાં મોટું નુકસાન જતા વાગડના વતની વેપારી રોહિત શાહ નામના યુવાને લમણે રિવોલ્વરની ગોળી મારી અને આત્મહત્યા કરી. ભુજ સમૂહ લગ્નમાં આવેલા વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળાની પ્રજાને શીખ, દીકરીને પહેલા ભણાવો પછી જ પરણાવો. ભદ્રેશ્વરની કન્યાના અપહરણના કેસમાં બળાત્કાર થયાની ફરિયાદ થઈ. બળાત્કારની ધરપકડ, તેના મિત્રને શોધતી પોલીસ. આજે મહાકુંભમાં અંતિમ શાહી સ્નાન, અંદાજે 2 કરોડ શ્રદ્ધાળુઓ શ્રદ્ધાની ડૂબકી લગાવશે. પ્રદૂષણ કરનારની સામે ગાંધીધામ સુધરાઈએ લાલ આંખ કરી 5 પ્રદૂષણકારોને નોટિસ આપી 26મી કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો. કચ્છ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનો ધમધમાટ. લગભગ માર્ચ સુધીમાં ચૂંટણી યોજાશે. કેટલાક વોર્ડમાં ચૂંટણી થશે તેની સંખ્યા તારવવાની કામગીરી શરૂ કરી દેવાઈ. નખત્રાણા તાલુકાના રવાપરની 3 સંતાનોની માતા રસોઈ કરતા દાઝી જતા ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિના ઉપલક્ષમાં આવતા સોમવારે આરડી વસાણી શાળામાં સવારે 10,000 વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર કરશે. ભુજમાં કરોડોનું ફુલેકું ફેરવનાર ચીટર મયંક ગીતે સામે ગુનો નોંધાશે. લશ્કરના કર્નલની ફરિયાદ બાદ પૂછપરછ કરવામાં આવી હતી. કચ્છમાં વાતાવરણ અચાનક પલટાયું. વાદળછાયું વાતાવરણ સર્જાયું. વરસાદ થવાની સંભાવના, હવામાન ખાતાની આગાહી. બિહાર રાજ્યના શહેરી વિકાસ મંત્રી આજે સાંજે કચ્છમાં આવી પહોંચ્યા હતા. પુનઃવસન અને ત્યાર પછીના વિકાસ અંગે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું આ ચેનલ પર. આજ સમય ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.